આજે મારે 5 અલગ અલગ વિષયો પર અલગ અલગ વાર્તાઓ તમને કહેવી છે, સત્ય ઘટનાઓ કહેવી છે. એ 5 વિષય છે: લાઈફ, લવ, લોસ, લર્નિંગ્સ અને પીસ. પહેલા લાઈફ પર વાત શરૂ કરીએ તો આ ત્યારની વાત છે જ્યારે કોવિડ એના પીક પર હતો. એ દિવસે મારી કાર મેં સર્વિસમાં આપી હતી, સો મારે હોસ્પિટલ સુધી જવા માટે એક રિક્ષામાં જવું પડે એમ હતું. મેં એક રિક્ષા લીધી અને જે રિક્ષા ડ્રાઈવર હતો એ થોડા રિક્ષા આગળ ચાલી એટલે રિયર વ્યૂ મિરરમાં જોઈને એણે મારી સાથે વાતો શરૂ કરી. મને કે કોવિડના કેસીસ જોરદાર વધી રહ્યા છે નહીં? એટલે હું બહુ વાત કરવાના મૂડમાં નહોતો. એટલે મેં કીધું હા. આઈ વોઝ વેરી ઇન્ડિફરન્ટ. મેં બહુ રસ ન બતાવ્યો એની વાતમાં, પણ મારી ઉપેક્ષા અને ઇન્ડિફરન્સની અવગણના કરીને એણે કહ્યું કે મારી મમ્મીને પણ બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો. એટલે મેં પૂછ્યું, ઓહ અચ્છા. મેં કીધું હવે કેમ છે એમને? તો કે હવે તો સારું છે, મેં સાજી કરી નાખીને. એટલે આ સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાયો. મેં કીધું તમે એની સારવાર કરી? એટલે એણે કહ્યું કે ના, સારવાર મેં નથી કરી, સારવાર તો ડોક્ટર્સે જ કરી છે, પણ સાજી મેં કરી. એટલે મને વાત ગળે ન ઉતરી. મેં કીધું કઈ રીતે? એટલે એણે કહ્યું કે એક જુઠ્ઠાણાથી. પછી એને વાત કરી એ કે સાહેબ મારી બાને બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો. એની હાલત ખૂબ ખરાબ હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે શી વોઝ નોટ વેલ, કે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી ને ડૉક્ટરે એવું કીધું કે 70-80% ફેફસા ડેમેજ થઈ ગયા છે. જે દિવસે દાખલ કરી એ જ દિવસે મને ડૉક્ટરે કહી દીધું કે આમાં બહુ આશા રાખવા જેવી નથી, કદાચ ન પણ બચે, હાલત અત્યંત નાજુક છે. એટલે કે મેં ડૉક્ટર સાહેબને એક જ વિનંતી કરી કે તમે આ ગંભીરતાની જાણ મારી મમ્મીને ના કરતા. તમે તમારી સારવાર કરો, બાકી બધું મારા પર છોડી દો. પહેલે દિવસે જ્યારે મેં મારી બા સાથે વિડીયો કોલ પર વાત કરી ત્યારે એ ખૂબ નિરાશ હતી. એવું લાગતું હતું કે જાણે લડત શરૂ થતા પહેલા જ એણે હાર સ્વીકારી લીધી છે. અને ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક હતું એટલે શું બોલતી હતી મને સ્પષ્ટ સંભળાતું નહોતું, પણ રડતા રડતા એણે કહેલું એક વાક્ય મને સંભળાયું કે મને એવું લાગે છે કે હવે હું નહીં બચું. એટલે આ સાંભળીને રિફ્લેક્સલી મારા મોઢામાંથી એક જુઠ્ઠાણું નીકળી ગયું કે તને ભલે એવું લાગતું હોય, પણ ડૉક્ટરે મને એવું કીધું છે કે 2 દિવસમાં તને રજા આપવાના છે. અને આ વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી, એના રિએક્શન્સ ચેન્જ થયા અને ધીમે ધીમે એનો રોગ પ્રત્યેનો અભિગમ બદલાયો. એણે કહ્યું કે મને એવું લાગ્યું કે મારી બાએ જીવતા રહેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. બીજે દિવસે જ્યારે રાઉન્ડ પતાવીને ડૉક્ટર સાહેબ મને મળ્યા ત્યારે એમણે કીધું કે પરિસ્થિતિમાં કંઈ સુધાર નથી. પણ એ દિવસે જ્યારે મારી બા સાથે વાત થઈ ત્યારે મેં મારું જુઠ્ઠાણું આગળ ચલાવ્યું. મેં કીધું કે સાહેબ આજે મને મળ્યા હતા ને સાહેબ એવું કીધું કે કાલ કરતાં પરિસ્થિતિમાં ઘણો સુધારો છે, તું સાજી થઈ રહી છે. બીજે દિવસે આ જુઠ્ઠાણું આગળ ચાલ્યું. ડૉક્ટરે એવું કહ્યું કે થોડો સુધાર લાગે છે અને ત્યારે મેં એવું કહ્યું કે એકાદ દિવસમાં તે લોકો તને રજા આપશે. થર્ડ ડેના ડૉક્ટર્સે કહ્યું કે સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ છે. અને ત્યારે મેં મમ્મીને કહ્યું કે આજે તને રજા આપશે. આજકાલ કરતા મેં 5 દિવસ આ જુઠ્ઠાણું ચલાવ્યું. આઈસીયુમાંથી વોર્ડમાં ને પછી હકીકતમાં મારી મમ્મીની તબિયત સુધરતી ગઈ અને હવે એ મારા ઘરે છે. બહુ વિચિત્ર અનુભવ હતો આ રિક્ષાવાળાની વાત સાંભળીને. એક ડૉક્ટર તરીકે મેં મારી જાતને બહુ સમજાવી કે આવા બિનવૈજ્ઞાનિક અનુભવોનું પૃથ્થકરણ ન હોય, એનું એનાલિસિસ ન કરવાનું હોય. પણ મને સિગ્મન્ડ ફ્રોઈડની એક વાત યાદ આવી કે
સિગમન્ડ ફ્રોઇડે એવું કહ્યું કે ફોર અ લેમેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ that all the pathological disorders of mind and body can be treated, can be eliminated by mere words. એને એવું લાગશે કે એ કોઈ જાદુ જોઈ રહ્યો છે, પણ આ શબ્દોનો જાદુ જ છે. અને ત્યારે મને ખબર પડી કે આ આખી વાર્તામાં લેમેન તો હું હતો. He was the specialist. તો એને મને એ વાત રિયલાઇઝ કરાવી જે સિગમન્ડ ફ્રોઇડે વર્ષો પહેલા કીધી હતી કે દરેક ફિઝિકલ અને મેન્ટલ ઇલનેસની પેરેલલ સારવાર શબ્દોથી થતી હોય છે. અને એ શબ્દોમાં એવો જાદુ છે કે એ માણસને બેઠા કરી શકે છે. એ જાદુ આપણા દરેકની પાસે છે. બેઝિકલી દરેક પેશન્ટની અંદર એક સેલ્ફ હિલિંગ પાવર રહેલો હોય છે. અને એક ડૉક્ટર તરીકે એક સ્વજન તરીકે આપણું કામ એ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરવાનું છે. બેઝિકલી દર્દીના સાજા થવાની સ્પીડ, શક્યતા એ બધું એ રોગ પ્રત્યેના અભિગમ પર આધારિત હોય છે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ રિએક્ટ ટુ યોર ડિઝીઝીસ. તો આ સફેદ જુઠ્ઠાણું છે, વ્હાઇટ લાઈ, જે કોઈકના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કોઈકને સાજા કરી શકે છે, કોઈકનો દિવસ સુધારી શકે છે, કોઈની માંદગી મટાડી શકે છે. તો આ જે શબ્દોનો જાદુ છે, ધ મેજિક ઓફ વર્ડ્સ, મને એવું લાગે છે કે આપણા બધા પાસે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે બે સારા શબ્દોની અસર કોઈ દર્દી પર કેટલી બધી હોઈ શકે, કેટલી બધી પડી શકે કે કમ ઓન, યુ આર ઇમ્પ્રુવિંગ, કાલ કરતાં તો મને ઘણો સુધારો લાગે છે, તમે બીમાર નથી લાગતા, એટલીસ્ટ મને તો નથી લાગતા, રિપોર્ટ ભલે ગમે તે કે તમારા ચહેરા પર ફ્રેશનેસ દેખાય છે, વજન થોડું વધ્યું લાગે છે. સો ધીઝ આર ઓલ ધ વર્ડ્સ કે જે આપણે આપણા બીમાર સ્વજનને કહેવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, જે અમે ડૉક્ટર તરીકે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ, કે ખબર કાઢવા આવનાર લોકો જ સૌથી વધારે માંદા કરીને જતા હોય છે. એમના નુસ્ખાથી, એમના બીજી બધી વાતોથી કોમ્પ્લિકેશન એ લોકો જ કહી દે. તો આવનારા મૃત્યુનો ભય, અસલામતી, કે પછી લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વગર જે દર્દીઓ પોતાના અભિગમ દ્વારા સાજા થવાની હિંમત દર્શાવે છે, નિયતિ ભાગ્યે જ એમને નિરાશ કરે છે.